ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે બળનો આઘાત જોયો હતો. કોને કહેવાય બળનો આઘાત? તો કે કોઈ મોટા મૂલ્યનું બળ છે સૂક્ષ્મ સમયગાળા માટે લાગતું હોય છે ત્યારે આપણે એ બળ અને સમય છે અલગ અલગ માપી શકતા નથી. એના માટે આપણે એ બળ અને સમયગાળાનો ગુણાકાર છે વ્યાખ્યાયિત કરીએ છીએ, અને આ ગુણાકાર એટલે બળનો આઘાત, અને બળનો આઘાત એટલે વેગમાનમાં થતા ફેરફાર. ઓકે, તો બળનો આઘાત I બરાબર શું થશે? વેગમાનમાં થતો ફેરફાર. પરંતુ આપણે જાણીએ છીએ ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર વેગમાન બરાબર બળ ગુણ્યા સમયગાળો. તો બળના આઘાતનું સમીકરણ થશે બળનો આઘાત I બરાબર વેગમાનમાં થતો ફેરફાર બરાબર બળ ગુણ્યા સમયગાળો. ઓકે, અહીંયા સુધીની માહિતી છે આપણે કમ્પ્લીટ મેળવી છે. હવે નવી ભૌતિક રાશિ હોવાથી એનો એકમ આપ્યો, તો એકમ શું આવશે? તો કે કિલોગ્રામ મીટર પર સેકન્ડ અથવા તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. સાથે આપણે એમ પણ કીધું કે જો બળ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હોય તો બળ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ છે, આ ક્ષેત્રફળ આપણને બળના આઘાતનું મૂલ્ય છે આપતું હોય છે. ચાલો એની પ્રેક્ટિસના ભાગ સ્વરૂપે આપણે થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે એમને સ્ટડી આઉટ કરીએ. તો જો પ્રશ્ન કંઈક આવી રીતે છે કે 150 ગ્રામ દળ ધરાવતા ક્રિકેટનો દડો 15 મીટર પર સેકન્ડના વેગથી, કેટલા છે? 15 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરી રહ્યો છે. હવે તે એક ખેલાડી દ્વારા 0.05 સેકન્ડમાં સ્થિર અવસ્થામાં આવે છે. તો આઘાત અને ખેલાડી વડે દડા પર લગાયેલું સરેરાશ બળની ગણતરી કરવાની છે. જો પહેલા તો જે ડેટા આપેલો છે એને નોટ ડાઉન કરીએ. તો દળ આપેલું છે, કેટલું આપેલું છે? 150 ગ્રામ બરાબર 1.15 કિલોગ્રામ થઈ જશે. દળ આપણને આપી દીધું. આગળ વધીએ તો એને પ્રારંભિક વેગ V0 બરાબર કેટલા વેગથી ગતિ કરી રહ્યો છે? 15 મીટર પર સેકન્ડ. ખેલાડી દ્વારા 0.05 સેકન્ડના સમયગાળામાં સ્થિર અવસ્થામાં આવે છે. તો સ્થિર અવસ્થામાં આવે તો અંતિમ વેગ V બરાબર 0 મીટર પર સેકન્ડ. તો બળનો આઘાત I બરાબર કેટલું? અને બળ F મેળવવાનું છે, સરેરાશ બળ F એવરેજ બરાબર કેટલા? આટલી માહિતી છે આપણને આપેલી છે. એમાંથી બળનો આઘાત અને સરેરાશ બળ છે આપણે મેળવવાનું છે. યાદ કરો સમીકરણ. બળનો આઘાત બરાબર I બરાબર વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર. અને વેગમાનમાં થતા ફેરફાર માટે આપણે શું કહી શકીએ? તો કે m v2 માઇનસ v1. ઓકે, આના માટે આપણે એમ પણ લખ્યું હતું ને, m v માઇનસ v0, જ્યાં v છે અંતિમ વેગ અને v0 પ્રારંભિક વેગ. તો કેટલા વેગનો દડો છે? જો દડો 0.15 કિલોગ્રામનો, એનો અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ કેટલો આપેલો છે? 15. તો 15 ગુણ્યા 15 225. 225 ના 2 પોઈન્ટ આપી લો તો 2.25 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ઓર કિલોગ્રામ મીટર પર સેકન્ડ, જે પણ એકમ લખો. આ બળનો આઘાત છે આપણને મળી ગયો. બળના આઘાતનું સૂત્ર શું આવ્યું? બળનો આઘાત કેટલો આવ્યો? તો કે બળનો આઘાત આવ્યો -2.25 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અથવા તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ. હવે શું કીધું છે? એવરેજ બળ. તો જો બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમયગાળો, અને અહીંયા સમય એક જ આપેલો હતી, બળ ગુણ્યા સમય. ઓકે, તો બળને સૂત્રનો કરતા બનાવો. F એવરેજ બરાબર આઘાત, બળનો આઘાત ના છેદમાં સમય. બળનો આઘાત કેટલો આપેલો છે આપણને? સોરી, મળ્યો -2.25 અને સમય કેટલો છે? તો કે સમય છે 0.05.
સાદુરૂપ આવશો તો આન્સર આવશે -45 ન્યૂટન. ખેલાડી દ્વારા જે સરેરાશ બળ લાગે છે, આ બળ કેટલું હશે? ખેલાડી દ્વારા દડા પર લગાડેલું સરેરાશ બળ છે -45 ન્યૂટન હશે. ઓકે, સિમ્પલ છે. જો તમને કોન્સેપ્ટ યાદ હોય અને સૂત્ર યાદ હોય તો સિમ્પલ કિંમત મૂકી અને સાદુરૂપ આપવાનું છે. નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. જો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે કે 50 ગ્રામ દળનો રબરનો બોલ 1 મીટરની ઊંચાઈથી જમીન પર અથડાઈને 0.5 મીટરની ઊંચાઈએ પહોંચે છે. જો દડા અને જમીનનો સંપર્ક સમય 0.1 સેકન્ડ હોય તો આઘાત અને દડા તથા જમીન વચ્ચે લાગતું બળ છે ગણવાનું છે. જોજો, ધ્યાન આપજો. આ બોલ છે જે એ સ્થાન પર છે. ઓકે, રબરનો બોલ છે, દડો છે. જમીનથી એ આ ઊંચાઈ જે આપેલી છે h બરાબર 1 મીટરની ઊંચાઈ પર છે. હવે અહીંથી એને મુક્ત પતન કરાવવામાં આવશે તો એ બોલ ક્યાં પડવાનો છે? નીચે આવશે આ રીતે. તો અહીંયા એ પ્રારંભિક વેગ કોઈ આપણને આપેલો નથી, તો દડો અહીંયા કેવો હશે? સ્થિર. તો પ્રારંભિક વેગ v0 બરાબર 0 મીટર પર સેકન્ડ. અહીંથી એને મુક્ત પતન કરતા એ અહીંયા નીચે અથડાશે. આ અથડાશે, આ સમય એનો વેગ છે હું v1 ધારું છું. કેટલો ધારું છું? v1. હવે અહીંયા અથડા છે એટલે સ્વાભાવિક વાત છે અહીંથી ઉછળ છે, તો અહીંયા ને અહીંયા દેખાડવાના બદલે હું એ ઝડપ છે અહીંયા બતાવું છું. ઓકે, એ ફરી પાછો v2 ઝડપ સાથે ઉછળશે અને ફરી પાછો એ 0.5 મીટરની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. એટલે બોલ ક્યાં પહોંચી જશે? અહીંયા. અને આ ઊંચાઈ કેટલી છે? 0.5 મીટર. ફરી પાછો આ કેવી પહોંચ્યો? મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ v બરાબર 0 મીટર પર સેકન્ડ. કોના માટે? બીજા કેસ માટે છે. અહીંયા v0, અહીંયા v1, અહીંયા v2 અને અહીંયા v3 બરાબર 0. એવા અલગ અલગ છે, આપણે નામ આપી દીધા. ઓકે, ચાલો. એ થી લઈ અને આ ગતિપથ છે એને બી કહું અને આ ગતિપથને સી થી લઈ અને ડી કહું. ઓકે, તો આપણે સમગ્ર ચર્ચા છે બે ભાગમાં વેચી નાખીએ. પહેલું, દડાની એ થી બી ગતિ માટે. જોજો, ધ્યાન આપજો. દડાની એ થી બી ગતિ માટે તમારે એનો વેગ જોશે. તો વેગ બરાબર શું આવશે? તો કે v² - v0² બરાબર 2ah પરથી ઊંચાઈ h લીધી છે ને, 2ah પરથી અંતિમ વેગ આપણો કયો છે? v1 v1² - v0² બરાબર 2. એને બદલે મુક્ત પતનનો કિસ્સો gh. કેમ? તો કે a બરાબર g મુક્ત પતન માટે. તો જો પ્રારંભિક વેગ તો 0 જ છે, તો શું થઈ જશે? v1² - 0 બરાબર 2 ગુણ્યા 9.8 ગુણ્યા 1. તેથી v1 બરાબર શું થઈ જશે? અંડરરૂટ 9.8 ગુણ્યા 2 એટલે 19.6 મીટર પર સેકન્ડ. દડો જમીન પાસે અથડાશે, કેમ કે અહીંયા અથડાણો એટલે તમારે આ વેગ જોઈએ છે v1 અને ફરી પાછો ઉછળ છે એટલે આ વેગ v2. તો આ વેગમાં થતો ફેરફાર, તમે એનું દળ જાણો છો તો વેગમાન મળી ગયું. વેગમાન મળી જશે, તમારી પાસે સમય છે તો આઘાત મળી જશે. સમજાય છે? ચાલો, આ મને પહેલો આન્સર છે મળી ગયો. બોલ જમીન પર અથડાશે, આ અથડાતી વખતે એનો વેગ કેટલો હશે? v1 અને v1 ની વેલ્યુ આપણને મળી ગઈ. બીજું, સી થી ડી ગતિ માટે. સી થી ડી ગતિ માટે. ઓકે, તો સી થી ડી ગતિ માટે આપણે શું લખી શકીએ? તો કે આ એનો પ્રારંભિક વેગ થઈ ગયો, ના એનો કેવો વેગ થશે? અંતિમ વેગ થશે. તો આવી રીતે થશે સૂત્ર v² - v0² બરાબર 2ah પરથી અથડાઈને ઉછળે છે તો આ એનો પ્રારંભિક વેગ થયો.
તો માઇનસ v2 આ એનો અંતિમ વેગ થયો. અંતિમ વેગ કેટલો છે? v3 ઓકે, બરાબર 2g h અને આને h1 કહી દો. ઓકે, ચાલો આ કેટલું છે? 0 માઇનસ v2 આપણે મેળવવાનું છે, બરાબર 2g બરાબર 9.8 અને h બરાબર 0.5. તો 0.5 ગુણ્યા 2 એટલે 1 થઈ ગયું. તો v2 બરાબર શું થશે? v2 બરાબર અંતિમ માઇનસ પ્રારંભિક. ઓકે, v2 બરાબર કેટલા થશે? તો જો v2 નો વેગ ઉપર તરફ છે, નીચે તરફ ને આપણે પ્લસ લીધો તો આને કેવો લેવો પડશે? માઇનસ. તો આ કેટલું આવી જશે? 9.8 વર્ગમૂળમાં 9.8 મીટર પર સેકન્ડ. તમને બંને વેગ મળી ગયા, v1 અને v2. ઓકે, ચાલો આગળ વધીએ. હવે તો કે બળનો આઘાત I બરાબર m ફાઇનલ વેગ. ફાઇનલ વેગ કયો છે? v2 માઇનસ પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ કયો છે? v1. ઓકે, તો I બરાબર શું થશે? m. m એટલે એનું દળ 50 ગ્રામ એટલે 0.05 kg થશે. 0.05 kg. v2 કેટલા છે? તો કે વર્ગમૂળમાં 9.8 માઇનસ v1 કેટલું છે? તો કે 19.6. એકને પ્લસ લઉં તો બીજાને મારે કેવું લેવું પડશે? માઇનસ છે લેવું પડશે. અહીંયા તમને એમ થશે માઇનસ, તો જો નીચે તરફની ગતિને તમે g પ્લસ લીધો તો ઉપર તરફની ગતિને તમારે g માઇનસ લેવો પડશે. માઇનસ માઇનસ પ્લસ છે નીકળી જશે. ઓકે, માઇનસ 19.6. આનું તમે સાદુરૂપ આપશો ને, બેવના વર્ગમૂળ કાઢી અને i સાથે ગુણાકાર કરશો તો આવશે 0.375 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ બળનો આઘાત આવી ગયો. એકવાર હું કન્ફર્મ કરી લઉં છું. 0.378 આવશે. કેટલા આવશે? 378. આટલો છે બળનો આઘાત આવી ગયો. આને બીજા એકમમાં કિલોગ્રામ મીટર પર સેકન્ડ વડે પણ તમે છે દર્શાવી શકો છો. ઓકે, આ બળનો આઘાત મળી ગયો. હવે શું કીધું છે? તો કે દડા અને જમીન વચ્ચે લાગતું બળ. તો નેક્સ્ટ, દડા અને જમીન વચ્ચે લાગતું બળ F બરાબર I/T. જો આગળના દાખલામાં આઘાત બરાબર બળ ગુણ્યા સમય, તો બળ બરાબર આઘાતના છેદમાં સમય. આઘાત કેટલો આવ્યો? 0.378. સમય કેટલો છે? 0.1. તો કેટલું આવી જશે? 3.78 ન્યૂટન. દડા વડે જમીન પર લાગતું બળ કેટલું છે? 3.78 ન્યૂટન. ઓકે, સિમ્પલ જ છે. આવા દાખલાઓ છે પૂછે ત્યારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. જરૂર શું છે? કોન્સેપ્ટ યુઝ કરવાનો. કોન્સેપ્ટ શું છે આપણો? તો કે તમને દળ આપી દીધું છે, એની ઊંચાઈ આપી દીધી છે, તો અહીંથી તમે મુક્ત પતન કરાવો તો એનો પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો? 0. નીચે પડશે એટલે અથડાશે એ સમયે એના કંઈક વેગ હશે. અથડાઈને ફરી પાછો ઉછળશે ત્યારે એનો કંઈક વેગ હશે. તો તમારે અથડામણ દરમિયાનનો વેગ અને અથડામણ બાદનો વેગ મેળવવાનો છે. એ તમારા વેગમાનના ફેરફાર માટે તમને હેલ્પફુલ થશે. તો આ તમારી પાસે પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે. તો એના માટે v² માઇનસ v02 બરાબર 2ax. અહીંયા ઊંચાઈ હોવાથી 2a h પરથી આ અંતિમ વેગ v1 છે, તો v1² માઇનસ v02 બરાબર 2gh. કેમ? તો કે મુક્ત પતન માટે a બરાબર g. તો v1² માઇનસ v0 બરાબર 2g. g બરાબર આપણે કેટલા લખ્યા? 9.8 ઇન્ટુ 1. તો v1 મળી ગયું. તેવી રીતે c થી d ની ગતિ માટે આ એનો પ્રારંભિક થયો, આ અંતિમ વેગ થયો. અહીંયા a બરાબર શું આવી જશે? માઇનસ g. a બરાબર માઇનસ g. તો આ પદ છે એ કેવું આવશે? માઇનસ 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 પ્લસ v² બરાબર 2gh એટલે √9.8. તેથી તમને બળનો આઘાત મળશે અને બળના આઘાત પછી દડા પર લાગતું બળ મળી જશે. ઓકે,
નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. જો પ્રશ્ન કંઈક સરસ મજાનો છે. એક મશીન ગન 40 ગ્રામ દળની ગોળીને 1200 મીટર પર સેકન્ડની ઝડપથી ફાયર કરી શકે છે. મશીન ગન પકડીને ઉભેલો વ્યક્તિ મશીન ગન પર મહત્તમ 144 ન્યૂટનનું બળ લગાડી શકે છે. તો મશીન ગનમાંથી પ્રત્યેક સેકન્ડે કેટલી ગોળીઓ ફાયર કરી શકાય? ઓકે, જો મશીન ગનમાંથી ગોળી જે બહાર આવે છે, ગોળીનું દળ સ્મોલ m બરાબર 40 ગ્રામ બરાબર 0.04 kg. ઓકે, ઝડપ આપી દીધી છે. પ્રારંભિક ઝડપ આપી, કેટલી આપી છે? 1200 મીટર પર સેકન્ડ. ઉભેલો વ્યક્તિ છે, મહત્તમ કેટલું બળ લગાડી શકે છે? તો કે F મેક્સિમમ બરાબર 144 ન્યૂટન. ઓકે, તો મશીન ગનમાંથી પ્રત્યેક સેકન્ડે t ઇક્વલ ટુ x સેકન્ડ માટે કેટલી ગોળી, સંખ્યા n બરાબર કેટલા આપણે મેળવવાનું છે? ઓકે, ચાલો ગણવાની શરૂઆત કરીએ. પહેલા તો એક ધારણા કરવી પડશે. ધારો કે મશીન ગનમાંથી પ્રત્યેક સેકન્ડે n ગોળી ફાયર થાય છે. મશીન ગનમાંથી પ્રત્યેક સેકન્ડે કેટલી ગોળી ફાયર થાય છે? n ગોળી ફાયર થાય છે. તો ગોળી જ્યારે અંદર હશે ત્યારે એનો પ્રારંભિક વેગ કેટલો હશે? ગોળીનો પ્રારંભિક વેગ 0 મીટર પર સેકન્ડ અને છૂટશે ત્યારે અંતિમ વેગ કેટલો હશે? 1200 મીટર પર સેકન્ડ. ઓકે, n ગોળીઓ છે ફાયર થાય છે. તો ગોળીના વેગમાનમાં થતો ફેરફાર કેટલો આવશે? બરાબર બળનો આઘાત. તો બળનો આઘાત I બરાબર n ગોળીઓ. ઓકે, એકના વેગમાનમાં થતો ફેરફાર એટલે m v માઇનસ v0 થાય. સૂત્ર આપણું n m v માઇનસ v0. તેથી બળનો આઘાત કેટલો થઈ જશે? I. n આપણે મેળવવાનું છે. ગોળીનું દળ આપણને આપેલું છે 0.04. એનો અંતિમ વેગ છે આપણી પાસે કેટલો છે? 1200 માઇનસ પ્રારંભિક વેગ 0. તો I બરાબર થશે, જો 12 ચોક 48, બે મીંડા કેન્સલ થઈ જશે એટલે આ કેટલું આવી જશે? તો કે 48 ન્યૂટન. બળનો આઘાત કેટલો આવશે? 48 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. સમજાય છે? 12 ચોક 48, બે મીંડા કેન્સલ થઈ જશે એટલે બળનો આઘાત આવ્યો 48 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. હવે બળનો આઘાત I બરાબર બળ ઇન્ટુ સમય. સમજાય છે? તો મહત્તમ બળ આપી દીધું છે, તમારી પાસે સમય છે, તો બળનો આઘાતમાં કિંમત મૂકો. બળનો આઘાત શું આવ્યો? 48 ઇન્ટુ n અને પછી એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ને બદલે ફેરવી નાખું છું, કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો આ મૂકી દો 48 ઇન્ટુ n બરાબર f મેક્સિમમ ઇન્ટુ ટી. તમારે n મેળવવું છે, n ને સૂત્રનો કરતા બનાવો. n બરાબર f મેક્સિમમ 144 ગુણ્યા સમય 1 ના છેદમાં 48. તો n બરાબર કેટલા આવશે? 3 ગોળી. પ્રત્યેક સેકન્ડે મહત્તમ 3 ગોળી જે મશીન ગન છે એ ફાયર કરી શકે. તેથી મશીન ગનમાંથી પ્રત્યેક સેકન્ડે 3 ગોળી ફાયર કરી શકે. મશીન ગન
પ્રત્યેક સેકન્ડે 3 ગોળી ફાયર કરી શકે. ઓકે, આ દાખલો આપણા માટે અગત્યનો પ્રશ્ન છે, પૂછાય. શું ધારણા કરી? ધારો કે મશીન ગન છે n ગોળીઓ ફાયર કરી શકે છે, તો n ગોળીઓ માટે બળનો આઘાત બરાબર n ગોળીના વેગમાનમાં થતો ફેરફાર. બળનો આઘાત બરાબર વેગમાનમાં થતો ફેરફાર. તો n ગોળી, m દળ અને વેગમાનમાં થતો ફેરફાર v માઇનસ v0 કિંમત મૂકી સાદરૂપ આપી તો 48 ઇન્ટુ n આવ્યું. બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમય, તો 48 ઇન્ટુ n બરાબર f મેક્સિમમ ઇન્ટુ t. તો તમારે n મેળવવો છે તો f મેક્સિમમ ઇન્ટુ t ના છેદમાં 48, 144 ગુણ્યા 1 ના છેદમાં 48 સાદરૂપ આપતા n કેટલું આવ્યું છે? 3. ઓકે, નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. હવે જોવાનું છે, જો એક્ઝામ્પલ કંઈક આ પ્રમાણે છે. 2 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થની પ્રારંભિક ઝડપ 5 મીટર પર સેકન્ડ છે. પદાર્થના ગતિની દિશામાં પદાર્થ પર 4 સેકન્ડ સુધી બળ લાગે છે. બળ અને સમયનો આલેખ આકૃતિમાં આપેલો છે. તો બળનો આઘાત અને પદાર્થની અંતિમ ઝડપ છે તમારે મેળવવાની છે. શું મેળવવાનું છે? બળનો આઘાત અને અંતિમ ઝડપ. દળ આપી દીધું છે 2 kg. સમય આપણને આપેલો છે, એનો આલેખ છે એટલે કંઈ ખાસ કામ નથી. તમારે એક બળનો આઘાત મેળવવાનો છે અને અંતિમ ઝડપ v બરાબર કેટલા મેળવવાની છે. ઓકે, ચાલો, આપણે શું કીધું હતું? તો કે બળ વિરુદ્ધ જ્યારે સમયનો આલેખ હોય ત્યારે બળ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ છે એ તમને બળનો આઘાત આપશે. તો આના માટે આપણે એમ કહી શકીએ કે આ બિંદુ O છે, આ બિંદુ A, આ B, આ C અને આ D. તો એની સામેના બિંદુને હું A ડેશ કહું, B ના સામેના છેડાવાળા બિંદુને B ડેશ કહું, આ બિંદુ C ડેશ કહું અને આને D ડેશ કહું. ઓકે, આ રીતે આપણે બધા જ બિંદુઓ છે દર્શાવી દીધા. તો બળનો આઘાત બરાબર બળ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ. ઓકે, તો બળનો આઘાત એને હું I વડે દર્શાવું. તો ચાલો પહેલું જો લઈએ, ત્રિકોણ OA નું ક્ષેત્રફળ. ત્રિકોણ OA નું ક્ષેત્રફળ પ્લસ AB નું ક્ષેત્રફળ. લંબચોરસ AB નું ક્ષેત્રફળ પ્લસ આ પણ એક પ્રકારનું લંબચોરસ જ થયું પણ અલગ શેપ છે. તો શું કહીએ? લંબચોરસ BC B નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ CD D નું ક્ષેત્રફળ, CD D નું ક્ષેત્રફળ. ઓકે, બધાના ક્ષેત્રફળ છે લઈ લીધા. ચાલો પેલા OA નું ક્ષેત્રફળ. તો OA દ્વારા ઘેરાયેલો ભાગ એટલે કંઈક આ છે, જુઓ. તો આનું ક્ષેત્રફળ, તો ત્રિકોણ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો આવશે? તો કે આ કેટલું છે? 1.5. અને વેધ કેટલો આવશે? તો કે આ અહીંયા 3 ને ટચ કરે છે એટલે 3 પ્લસ આ AB B નું ક્ષેત્રફળ એટલે કંઈક આ ભાગ. તો આ ભાગનું ક્ષેત્રફળ આપણે કઈ રીતે લઈ શકીએ? તો જો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ કેટલી આવશે? 2.5 માંથી 1.5 બાદ કરો એટલે 1 અને ઊંચાઈ કેટલી છે? 3 ની છે. ઓકે, તો શું થઈ જશે? 1 ગુણ્યા 3 પ્લસ નેક્સ્ટ જોઈએ BC B નું ક્ષેત્રફળ એટલે કંઈક આવું થશે, આ ભાગ. તો આમાં જો જ્યારે આવી કોઈ પણ બાજુ હોય ને એ સમાન ઊંચાઈની નથી તો શું કરો? બેવનો સરવાળો ભાગ્યા 2 કરી નાખો એટલે એવરેજ મળી જાય. શું મળી જશે? એવરેજ. તો આ કેટલું છે? 3. આ કેટલું છે? 2. 3 + 2 ડિવાઈડ બાય 2.
આ તમને ઊંચાઈ મળી ગઈ. પહોળાઈ કેટલી છે તો 2.5 માંથી 3 જાય એટલે 3 માંથી 2.5 જાય એટલે ડિફરન્સ કેટલો આવશે 0.5. ઓકે, પ્લસ હજુ આ એક ભાગ છે સી ડી ડી ડેશ, તો આવી રીતે કરી નાખો. આ જે ભાગ છે એનું ક્ષેત્રફળ. ઓકે, તો આખો કમ્પ્લીટ લંબચોરસ જ છે, તો લંબચોરસના ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આવશે 1, પહોળાઈ આવશે 2, તો 1 ગુણ્યા 2. ઓકે, તો બળનો આઘાત શું આવ્યો જોજો, ધ્યાન આપજો. 1.5 ગુણ્યા 3 એટલે 4.5, 4.5 ભાગ્યા 2 એટલે 2.25, પ્લસ આ કેટલું થઈ જશે 3, પ્લસ 3 ગુણ્યા 2 એટલે 5, 5 ગુણ્યા 0.5 એટલે 2.5, 2.5 ભાગ્યા 2 એટલે 1.25 વત્તા 2. તો જો 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 1 8, તો બળનો આઘાત કેટલો આવશે 8.5 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ બળનો આઘાત છે આપણને મળી ગયો. ફરી એકવાર ટેલી કરી લો. 3 ને 2 5 અને 1 6, 6 ને 2 8, 8.5 બળનો આઘાત મળી ગયો. હવે જો આપણને સમયગાળો આપેલો છે તો આપણને શું મળશે તો કે બળનો આઘાત બરાબર બળ ગુણ્યા વેગમાનમાં થતો ફેરફાર લઈ લો. બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમયગાળો બરાબર વેગમાનમાં થતો ફેરફાર. ઓકે, તો બળનો આઘાત I બરાબર જોજો, બળનો આઘાત I બરાબર વેગમાનમાં થતો ફેરફાર એટલે કે m ડેલ્ટા v. સમજાય છે? બળનો આઘાત બરાબર I બરાબર m ઇન્ટુ ડેલ્ટા v. તો ડેલ્ટા v બરાબર શું થશે? ડેલ્ટા v બરાબર બળનો આઘાતના છેદમાં દળ. બળનો આઘાત આવ્યો 8.5, દળ છે 2, સાદરૂપ આપતા આવશે 4.25 મીટર પર સેકન્ડ. બળનો વેગમાં થતો ફેરફાર કેટલો આવી ગયો 4.25. હવે તમને અંતિમ વેગ કીધો છે, તો જો પ્રારંભિક ઝડપ કેટલી આપી દીધી છે 5, તો પ્રારંભિક ઝડપ આપણને આપી દીધી છે 5 મીટર પર સેકન્ડ. તો વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v બરાબર v માઇનસ v0. તમારે અંતિમ જોઈએ છે, તેથી અંતિમ બરાબર અંતિમ વેગ v બરાબર ડેલ્ટા v પ્લસ v0. ડેલ્ટા v કેટલું છે 4.25 અને અંતિમ વેગ કેટલો છે, પ્રારંભિક વેગ કેટલો છે 5, 5 વત્તા 4.25 એટલે 9.25 મીટર પર સેકન્ડ. અંતિમ વેગ કેટલો આવશે 9.25 મીટર પર સેકન્ડ. તો આવા પ્રશ્ન પણ છે આપણને પૂછાઈ જાય. સિમ્પલ બળ વિરુદ્ધ સમયનો આલેખ છે, આપણને બળનો આઘાત આપે છે. જો બળનો આઘાત મળી ગયો તો વેગમાં થતો ફેરફાર મળી ગયો, અને વેગમાં થતો ફેરફાર મળી ગયો તો સરળતાથી આપણે એનો અંતિમ વેગ છે મેળવી શકશું. ઓકે, ખાસ કાળજીથી ધ્યાનથી લખજો, સમજજો અને પછી જ આગળ વધજો. નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. રકમ કંઈક આ પ્રમાણે છે કે 5 કિલોગ્રામ દળ 5 કિલોગ્રામ મીટર પર સેકન્ડ વેગમાનથી ગતિ કરતો એક દડો દિવાલ સાથે 45 ડિગ્રીના ખૂણે અથડાય છે અને તેટલા જ ખૂણે પરાવર્તન પામે છે. તો દડાના વેગમાનમાં થતો ફેરફાર છે મેળવો. જુઓ, આનું વેગમાનમાં 5 મીટર પર સેકન્ડના વેગમાન સાથે ગતિ કરે છે. ઓકે, તો અહીંયા આપણે એવું ધારીએ કે દડાનું પ્રારંભિક વેગમાન બરાબર દડાનું અંતિમ વેગમાન બરાબર 5 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. દડો જેટલા ઝડપ સાથે, જેટલા વેગમાન સાથે અથડાય છે એટલા જ વેગમાન સાથે પાછો ફેંકાય છે.
આ એનું પ્રારંભિક વેગમાન, જે દિવાલ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તેવી જ રીતે વેટ કરીએ કે દડો એટલા જ ખૂણે અથડાઈને પાછો ફેંકાય છે, એટલે આ દિશામાં એ પણ દિવાલ સાથે કેટલાનો ખૂણો બનાવશે? 45 ડિગ્રીનો ખૂણો બનાવશે. ઓકે, જો આ રીતે હોય એટલે પહેલું કામ શું કરો તો કે એનું વેગમાન છે ને, વેગમાનના ઘટકો પાડી નાખો, ત્યારે જ તમને એના વેગમાનનો ફેરફાર મળશે, બાકી મળશે નહીં. આ એનો પ્રારંભિક વેગમાન છે, આ એનું અંતિમ વેગમાન છે. ઓકે, તો પ્રારંભિક વેગમાન છે એનો દિવાલ સાથેનો ઘટક, જો આ રીતે આવશે આ દિશામાં, આ ઘટક એ કેટલો આવશે તો કે વેગમાન, પ્રારંભિક વેગમાન cos 45 ડિગ્રી, અને બીજો એક આવે એ આવી રીતે સમક્ષિતિજ આવે, સમક્ષિતિજ એ આ દિશામાં, એ કેટલું આવશે તો કે એ આવશે pi sin 45 ડિગ્રી. તેવી રીતે આ આમ જાય છે, તો આનો સમક્ષિતિજ સાથેનો ઘટક એટલે આ દિશામાંનો ઘટક એ કેટલો આવશે? P final cos 45 ડિગ્રી. જ્યારે આ P final નો આ દિશામાંનો ઘટક આવશે, એ કયો આવશે? P final sin 45 ડિગ્રી. ઓકે, હવે તમારે પ્રારંભિક વેગમાન લખવું છે, તો પ્રારંભિક વેગમાન બરાબર પ્રારંભિક વેગમાન P ઇનિશિયલ બરાબર, એને સદિશ વડે દર્શાવી દો એટલે આવી ગયું બધું. પ્રારંભિક વેગમાન P ઇનિશિયલ બરાબર, જો આ સમક્ષિતિજ છે આ દિશામાં લાગે છે એટલે એને પ્લસ લઉં, એને કેવું લઉં? હું પ્લસ લઉં છું, તો આવું થઈ જશે P ઇનિશિયલ sin 45 ડિગ્રી, કેમ કે પ્લસ એક્સ અક્ષની દિશામાં છે એને પ્લસ લઉં છું. અને આ જે વાય એક્સ વાળું આવે છે એ કઈ દિશામાં છે? નીચે તરફની દિશામાં, તો એને હું કેવું લઉં છું? માઇનસ P ઇનિશિયલ cos 45 ડિગ્રી. આ પ્રારંભિક વેગમાન છે, આપણે લખ્યું. હવે વાત કરીએ અંતિમ વેગમાન. અંતિમ વેગમાન P ફાઇનલ બરાબર, તો જો એક્સ અક્ષ માટે એ એક્સ અક્ષમાં ઋણ એક્સ અક્ષ તરફ જાય છે P ફાઇનલ. જો ઋણ P ફાઇનલ ની દિશા કઈ છે? ઋણ એક્સ અક્ષ તરફ, તો P ફાઇનલ શું આવશે? P ફાઇનલ sin 45 ડિગ્રી, પણ એ કેવું લેવું પડશે? માઇનસ. આ ફરી પાછું ઋણ વાય એક્સ તરફ જાય છે, તો માઇનસ P ફાઇનલ cos 45 ડિગ્રી. આ માઇનસ છે એટલે માઇનસ હો ને, બાકી સમજવા માટે આમ લખો પ્લસ, આ પદ માઇનસ છે, આને પણ તમે પ્લસ લખો, આ પદ માઇનસ છે. આપણે તો સરવાળો જ કરવાનો હોય, તો તમને P ઇનિશિયલ અને P ફાઇનલ મળી ગયું. તો વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા P બરાબર P ફાઇનલ માઇનસ P ઇનિશિયલ. ઓકે, P ફાઇનલ આપણને શું મળ્યું? ચાલો, તો એ છે માઇનસ P ફાઇનલ sin 45 ડિગ્રી માઇનસ P ફાઇનલ cos 45 ડિગ્રી. હવે આવશે માઇનસની નિશાની, અને આ પદ P ઇનિશિયલ sin 45 ડિગ્રી માઇનસ P ઇનિશિયલ cos 45 ડિગ્રી. ઓકે, હવે આ P ઇનિશિયલ P ફાઇનલ બરાબર હું P લખી નાખું. શું લખી નાખું? P લખી નાખું. તો શું થઈ જશે? જો આવું થશે, માઇનસ P sin 45 ડિગ્રી માઇનસ P cos 45 ડિગ્રી માઇનસ P sin 45 ડિગ્રી માઇનસ માઇનસ પ્લસ P cos 45 ડિગ્રી, P માઇનસ P cos 45 ડિગ્રી પ્લસ P cos 45 ડિગ્રી કેન્સલ આઉટ થઈ ગયા, માઇનસ P, તો માઇનસ 2P sin 45 ડિગ્રી માઇનસ 2, P કેટલા છે? 5, અને sin 45 1/√2, તો આ કેટલું થઈ જશે? -5√2.
√2 એટલે 1.41. આનો તમે ગુણાકાર કરશો એટલે સાદુરૂપ આવશે -7.07. વેગમાન કેટલું આવશે? ડેલ્ટા પી બરાબર -7.07 મીટર પર સેકન્ડ. આટલા વેગમાનમાં ફેરફાર થશે. આપણને એ જ કીધું છે વેગમાનમાં થતો ફેરફાર મેળવો તો -7.07 મીટર પર સેકન્ડનું એટલું છે વેગમાનમાં ફેરફાર થશે. અહીંયા ઋણ ચિહ્ન ઋણ એક્સ અક્ષ સૂચવે છે. શું આવશે? ઋણ ચિહ્ન એ ઋણ એક્સ અક્ષ સૂચવે છે. ઓકે, આ થઈ ગયું વેગમાનનો ફેરફાર. હવે જો આવા દાખલાઓ છે તમને શું થતા હોય છે, આ દિવાલ સાથે આપ્યું, ઘણી વખત સમસ્થિતિ સાથેનો ખૂણો છે બનાવીને આપી દઈએ. તો જો દિવાલ સાથે બનાવતો હોય તો દિવાલ વાળા ઘટકો છે નાબૂદ થાય, અને જો સમસ્થિતિ સાથે બનાવેલો હોય તો સમસ્થિતિ વાળા ઘટકો છે નાબૂદ થાય. એટલું એક નાનકડી એવી વાત છે તમારે યાદ રાખવાની છે. ઓકે, આને તમે સદિશ સ્વરૂપે પણ છે દર્શાવી અને સાદરૂપ આપી શકો, નો ડાઉટ, એમાં કોઈ વાંધો નથી, કેમ કે વેગમાન કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો આને તમે આમ પણ કહી શકો 45 ડિગ્રી આઈ કેપ અને કોસ વાળું છે જે કેપ. એવી રીતે આ આઈ કેપ અને આ જે કેપ. આઈ કેપ, જે કેપ, આઈ કેપ, જે કેપ, આઈ કેપ, જે કેપ, આઈ કેપ, જે કેપ. જે કેપ જે કેપ કેન્સલ, આ આઈ કેપ આવશે. ઓકે, તો આ રીતે પણ તમે છે દર્શાવી શકો. ઋણ ચિહ્ન ઋણ એક્સ અક્ષ સૂચવે છે, આ રીતે પણ તમે દર્શાવી શકો. એટલે જેથી કરીને જે કન્ફ્યુઝન છે, કયા ડાઉટ, કોને કેન્સલ આઉટ કરવું ને ન કરવું, એ સરળતાથી ઉકેલી શકાય. નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ઉદાહરણ 5.5. રકમ કંઈક આ પ્રમાણે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયાર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા ખૂણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. તો પહેલું, દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? અને બીજું, દિવાલ વડે બંને બોલ પર લગાવેલા આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? જો આપણે શું કીધું હતું, તો કે બળનો આઘાત એની દિશા કઈ? તો કે વેગમાનમાં થતા ફેરફારની દિશા. તો અહીંયા તમે શું કરો, વેગમાનમાં થતો ફેરફાર છે મેળવી લો, તો એના કારણે બળનો આઘાત મળી જશે. અને બળના આઘાતની દિશા કઈ? તો કે બળની દિશામાં. અથવા તો વેગમાન પરથી પણ કહી શકીએ કે બળની દિશા એ વેગમાનમાં થતા ફેરફારની દિશામાં હોય છે, એ પણ આપણે કીધું હતું. તો અહીંયા બળની દિશા કીધી છે એટલે વેગમાનમાં થતા ફેરફારની દિશા આપણે આપી દઈએ તો બળની દિશા મળી જાય. નેક્સ્ટ, દિવાલ વડે બંને બોલ પર લાગતા બળના આઘાતનો ગુણોત્તર. તો આઘાત તો આપણે મેળવવો જ પડશે, અને આઘાત મેળવવા માટે વેગમાનમાં થતો ફેરફાર મેળવવો પડશે. જો આને હું નામ આપું છું A અને આ છે B, બે અલગ અલગ કન્ડિશન માટે આપણે ક્રાઇટેરિયા છે આખો જોવાનો છે. ઓકે, તો જુઓ, આ બોલ છે પ્રારંભિક. બિલિયાર્ડ એટલે શું? પહેલા તો જો બિલિયાર્ડ એટલે શું, તો તમે સ્ટ્રાઇકર વાળું જોયું હશે કે એક મેજ હોય, ટેબલ હોય ને એના ઉપર લાલ અને કાળા રંગના બોલ છે પડેલા હોય, એને લાલ રંગના સ્ટ્રાઇકર વડે ફેંકવાનો અને સામેના જે અલગ અલગ 6 જગ્યાઓ હોય એમાં નાખી દેવાનો. જોયું હશે, અને ખાસ કરીને મૂવીમાં છે આ સીન છે વધારે બતાવતા હોય છે. તો આ બિલિયાર્ડ બોલ છે. એને શું કરે છે, આથી ફેંકતા એ દિવાલ સાથે અથડાય છે અને સમાન ઝડપે સમાન ખૂણા સાથે પરાવર્તન પામે છે. તો જો પહેલું એ માટે, પહેલા એનું સોલ્યુશન જોઈએ. ઓકે, એ માટે શું કહીએ, તો કે બોલનો પ્રારંભિક વેગ પેલા વેગમાન લઈએ. તો જો અહીંયા આપણને દળ આપેલા નથી, તો દળ છે હું એમ લઉં. કેટલું લઉં? એમ. ધારો કે બોલનું દળ એમ છે, તો બંને બોલ એક જ થશે. તો બોલનો પ્રારંભિક વેગમાન
પી ઇનિશિયલ બરાબર કઈ દિશામાં છે? એક્સ અક્ષની દિશામાં. તો શું થઈ જશે? mu. ઓકે, પ્લસ એક્સ અક્ષની દિશામાં છે. બોલનું અંતિમ વેગમાન પી ફાઇનલ બરાબર વિરુદ્ધ દિશામાં છે, તો આને માઇનસ mu કહેવું પડે. કોઈ ખૂણો નહીં આવે. જુઓ, કોઈ ઘટકો પાડવાની તમારે જરૂર જ નથી. તો વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી બરાબર પી ફાઇનલ માઇનસ પી ઇનિશિયલ. પી ફાઇનલ માઇનસ mu માઇનસ mu તો કેટલું થઈ જશે? -2mu. એટલે વેગમાનમાં થતો ફેરફાર કેટલો આવી ગયો? -2mu. જો ખાસ દિશા દર્શાવી દો, 2mu i કેપ માઇનસ mu i કેપ, તો આ બેવની દિશા કઈ આવી ગઈ? i કેપ. તો આ આવી ગયું i કેપ. તો પ્રથમ જે આકૃતિ છે, પ્રથમ આકૃતિમાં વેગમાનમાં થતો ફેરફાર એ ઋણ એક્સ અક્ષની દિશામાં છે, -2mu. ઓકે, તો પહેલું દિવાલ પર લાગતા બળની દિશા. તો દિવાલ પર લાગતું બળ એ ઋણ એક્સ અક્ષની દિશામાં છે. એક્સ અક્ષની દિશામાં છે. ઓકે, આ પહેલું એ માટે આપણે સોલ્યુશન છે મેળવી કાઢ્યું. ચાલો બી માટે જઈએ. બી માટે જો આ બોલનો પ્રારંભિક વેગ છે, તો પ્રારંભિક વેગમાન બરાબર પ્રારંભિક વેગમાન પી ઇનિશિયલ બરાબર આ ના બે ઘટક પડશે. એક આ દિશામાંનો ઘટક સમક્ષિતિજ ઘટક, એ શું આવશે? પી ઇનિશિયલ cos 30 ડિગ્રી. ઓકે, અને બીજો આવશે એ આ રીતે આવશે, નીચે શિરોલંબ નીચે તરફ. તો આ દિશામાંના ઘટકને પ્લસ લઉં તો પી ઇનિશિયલ cos 30 ડિગ્રી i કેપ માઇનસ પી ઇનિશિયલ sin 30 ડિગ્રી જે કેપ. આ પ્રારંભિક વેગમાન થઈ ગયું. અહીંયા તમારે ઇનિશિયલની કિંમત મૂકવી હોય તો શું મૂકી શકો? mu cos 30 ડિગ્રી i કેપ માઇનસ mu sin 30 ડિગ્રી જે કેપ. ઓકે, ચાલો હવે નેક્સ્ટ અંતિમ વેગમાન. અંતિમ વેગમાન પી ફાઇનલ બરાબર પદાર્થ આ તરફ ગતિ કરે છે, તો સ્વાભાવિક છે, તો એનો અંતિમ વેગ છે આ દિશામાં હશે, તો એને મારે માઇનસ લેવી પડે. -mu cos 30 ડિગ્રી, અને આ ઘટક છે કઈ બાજુ આવશે? તો કે આ રીતે નીચે તરફ જ આવશે. તો -mu sin 30 ડિગ્રી. આ i કેપ અને આ જે કેપ. જોવો, આ તમારે દર્શાવો છે તો બે ઘટકો આ રીતે આવશે, તો આ પ્લસ અને આ ઘટક માઇનસ જે કેપની દિશામાં. અહીંથી આ રીતે છે તો આ બે ઘટકો આ રીતે આવશે, અહીંથી આમ. તો આ છે -x, આ છે -y. ઓકે, તો વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી બરાબર પી ફાઇનલ માઇનસ પી ઇનિશિયલ. તો શું થઈ જશે? -mu cos 30 i કેપ માઇનસ mu sin 30 જે કેપ માઇનસ આ ટર્મ આખું mu cos 30 i કેપ માઇનસ mu sin 30 જે કેપ. માઇનસની નિશાની અંદર જાય તો આ માઇનસ થશે, આ માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે આ બે પદ છે કેન્સલ આઉટ થઈ જશે. તો વેગમાનનો ફેરફાર શું આવશે? ડેલ્ટા પી બરાબર -2mu cos 30 ડિગ્રી i કેપ. ઓકે, વેગમાનનો ફેરફાર કઈ દિશામાં આવશે? i કેપની દિશામાં જ આવશે. આ આપણે હતું 1 માટે. કોના માટે મેળવ્યું હતું? 1 માટે. આ કોના માટે મેળવ્યું? 2 માટે, એટલે કે આકૃતિ બી માટે. હા, તો આમાં પણ વેગમાનનો ફેરફાર છે કઈ દિશામાં આવશે? દિવાલ પર લાગતું બળ એ ઋણ એક્સ અક્ષની દિશામાં છે. ઓકે, આગળ વધીએ. બીજું કીધું છે એમાં બી, તો આ બી બીજું
શું કીધું છે? દિવાલ વડે બંને પર લાગતા બળના આઘાતનો ગુણોત્તર. તો બળના આઘાતનો ગુણોત્તર તો જો એ માટે બળનો આઘાત છેદમાં આકૃતિ બી માટે બળનો આઘાત, આવું લખી શકીએ. આકૃતિ એ માટે બળનો આઘાત બરાબર આકૃતિ બી માટે બળનો આઘાત. હવે બળના આઘાતનો ગુણોત્તર લીધો તો શું આવશે? આકૃતિ એમાં વેગમાન ફેરફાર ના છેદમાં આકૃતિ બી માં વેગમાનનો ફેરફાર. ઓકે, તો ચાલો આ બેવનો ગુણોત્તર લ્યો. તો આકૃતિ એમાં વેગમાનનો ફેરફાર કેટલો છે? -2mu આઈ કેપ ના છેદમાં આકૃતિ બી માં વેગમાનનો ફેરફાર કેટલો આવ્યો? જો એ આવ્યો છે -2mu cos 30 ડિગ્રી આઈ કેપ. બેવ કેન્સલ આઉટ. 2mu કેન્સલ આઉટ. cos 30 ની કિંમત √3/2 છેદનો છેદ અંશમાં. તો આ કેટલું આવી જશે? 2/√3. કેના માટે? બળનો આઘાત એ માટે ના છેદમાં બળનો આઘાત બી બરાબર 2/√3. આટલું છે બળના આઘાતનો ગુણોત્તર આવશે. ફરી એકવાર શું કરવાનું હતું? તો કે પહેલું બળની દિશા કીધી હતી. તો બળની દિશા બરાબર વેગમાનમાં થતો ફેરફાર, અને વેગમાનમાં થતો ફેરફાર માટે આકૃતિ એ માટે મેળવો, બી માટે મેળવો, અને પછી કીધું કે આકૃતિ એમાં છે વેગમાનનો ફેરફાર ઋણ x અક્ષની દિશામાં છે, આકૃતિ બી માં વેગમાનનો ફેરફાર ઋણ x અક્ષની દિશામાં છે, અને બંનેનો ગુણોત્તર કીધો. તો બળનો આઘાત એ માટે ના છેદમાં બળનો આઘાત બી બરાબર -2mu ના છેદમાં -2mu cos 30 છેદનો છેદ અંશમાં જશે. આ √3/2 થશે. છેદનો છેદ અંશમાં 2/√3. ઓકે, તો આ તો ઉદાહરણનો દાખલા નંબર 5.5 વ્યવસ્થિત સમજી અને ગણજો અને પછી જ આગળ વધજો. ઉદાહરણ 5.4 રકમ કંઈક આ પ્રમાણે છે. એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં ફટકારે છે. જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. જોજો, ધ્યાન આપજો. આ ધારો કે બોલર છે. બોલને આ દિશામાં ફેંકે છે. પ્રારંભિક ઝડપ બરાબર 12 મીટર પર સેકન્ડ. અહીંયા બેટ્સમેન છે. આ બેટ્સમેન બેટ વડે બોલને સીધો એ જ દિશામાં ફટકારે છે. કે આ બેટ છે એવું સમજી લો. આ બેટ વડે બોલને ફરી પાછો એ જ દિશામાં ફટકારે છે અને બોલની ઝડપને બદલાતી નથી. તો બોલ જેટલા ઝડપથી આ બાજુ જશે એટલા જ v0 ઝડપથી પાછળ આવવાનો છે. ઓકે, તમને એમ કીધું છે બળનો આઘાત. તો જો બોલની ઝડપ પ્રારંભિક બરાબર અંતિમ બરાબર 12 મીટર પર સેકન્ડ. પણ માત્ર દિશા બદલાઈ જશે. શું બદલાશે? દિશા છે બદલાઈ જશે. તો જો પ્રારંભિક દિશા બરાબર -12 મીટર પર સેકન્ડ. અંતિમ દિશા તો x અક્ષની દિશામાં આવે છે તો +12 મીટર પર સેકન્ડ. ઓકે, ચાલો. બળનો આઘાત I બરાબર વેગમાનમાં થતો ફેરફાર બરાબર વેગમાન ફાઇનલ માઇનસ વેગમાન ઇનિશિયલ, અથવા આને હું આવી રીતે લખી શકું m × ΔV વેગમાન બરાબર તો m v ફાઇનલ માઇનસ v ઇનિશિયલ. ઓકે, ચાલો. દળ કેટલું છે? દળ
દળ છે 0.15 કિલોગ્રામ. અંતિમ વેગ કેટલો છે 12 માઇનસ પ્રારંભિક વેગ કેટલો છે -12 માઇનસ માઇનસ પ્લસ 0.15 ગુણ્યા 12 ગુણ્યા 12 24. ઓકે, હવે તમે આનું સાદુરૂપ આપો. 24 ને 36 એટલે આવશે 3.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. ફરી એકવાર હું ડેટા કન્ફર્મ કરી લઉં છું. આન્સર કેટલો આવે છે તે મે બી એટલો જ આવશે. ઓકે, બળનો આઘાત કેટલો આવી ગયો 3.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. ઓકે, આટલો બળનો આઘાત આવશે. સિમ્પલ જ છે. વેગમાનમાં થતો ફેરફાર છે મેળવવાનો છે. ઓકે, નોટ ડાઉન કરો પછી આગળ વધીએ.